નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજેશ શર્મા આપનું સ્વાગત છે. મારો વિષય છે મોંઘવારી પાર્ટ 30. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો સબસ્ક્રાઈબ કરીને આવશો અને બાજુમાં વાળું બેલ આઇકન બટન દબાવજો, જેથી નોટિફિકેશન દ્વારા બીજા વિડીયો આપને મળી શકશે. હવે એ પહેલા એક એક્શન કરી આપીશ અને પછી આપણે ચાલુ કરીશું. Gujarat interesting placement. Gujarat has largest corporation, economical and significant professional state of India. Every alternate year, vibrant project with specific hold in the Gandhinagar. Full credits of this project goes last year vibrant project. Gujarat have got 12,000 crore MOU. Rest of this, Gujarat investment in development of solar energy in the state. Interesting placement. Kabram, Sasangir, Reserve of Kach, Gift City, Solar City, Kakriya Lake, Sarvadi Riverfront belong to the interesting placement. હવે અંગ્રેજ કઈ ભાષા બોલે? Gujarat has largest economical and significant profession in India. Every alternative of vibrant project with specific hold in Gandhinagar. Gujarat have got 12,000. Gujarat have 12,000 crore MOU. Gujarat investment development solar energy state. Interesting placement, Sasangir, Reserve of Kach, Sabarmati Riverfront, Kakriya Lake, Gift City, Solar City. પેલા બધા ઇન્ટરેસ્ટિંગ પ્લેસમેન્ટ આ અંગ્રેજનો વાત છે. હવે આપણે મોંઘવારીનું ચાલુ કરીશું. મોંઘવારી કેટલા બધા કારણથી વધે છે અગાઉના વિડીયોમાં બી આપીશું. મોંઘવારી કઈ સરકાર જે હાલમાં સરકાર હોય. હવે અગાઉની સરકારે 45,000 કરોડ પેટ્રોલ દેવું કરેલું જતા અને લોનો આપીને બેંકો ખાલી કરી હતી. પછી મોદીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદા ઘડવા માટે એટલે આ લોકો વિદેશ ભાગવાનું ચાલુ કર્યું. કોંગ્રેસ વાળા હવા ઉડાડી હતી કે ભાઈ મોદીએ ભગાડ્યા, માલ્યાને ભગાડ્યા, લલિતને ભગાડ્યા. ખરેખર પોતે ભગાડેલા છે. માલ્યા તો એમનો વિધાયક હતો. તું એમ કહું તમારે ઓળખવાની તાકાત ના હોય તો સાંભળે તમે વિધાયક બનાવો. તમારે વિધાયક હતો તમારે ખરેખર મોદીને જવાબદાર ગણો છો. તમારા માણસ ઓળખવાની તાકાત ટિકિટ નહોતી આપી. માલ્યા વિદેશી ધરતી પર બોલ્યા કે ભારતમાં પોપાઈબેન રાજ છે, મને કશું થવા નથી. મોદી એક શક્તિ છે ભૂલી જાય છે. મોદીએ રાતોરાત અધ્યાદેશ સંસદના પાસ કર્યો એટલે માલ્યાને આવવું પડશે. બ્રિટનમાં અમેરિકા સિવાયના બીજા દેશોમાં ભારતના નાણાં છે, કારણ કે જવાહરલાલ કાયદા જેવા બને કે એમને લાભ થાય અને દેશની પ્રજા ગરીબ જ રહે. એ ભાઈ કાયદા બનાવેલા એ સમયે. આંબેડકરે કીધું મારા બંધારણ કોઈ લાભ નથી, તેને મારી નાખવામાં આવે. કારણ કે આંબેડકર મેં 13 બંધારણમાં 13 એડે પાસ કર્યા છે. આટલા એડ કોઈ પાસ નથી કરતું વર્લ્ડમાં. બધા 2 કે 3 કરીને ધરી જાય તો 13 એડે પાસ કરેલા છે. તો મારે વગોવાનું એને મનમાં એવું થયું જશે કે નહીં, પણ એટલે કીધું મારા બંધારણ કોઈ લાભ નથી એટલે એને મારી નાખવામાં આવે. બંધારણ જ ખોટું બનાવ્યું છે કે લાભ એમ થાય. વિદેશી ગાયો લાવવાની ક્યાં જરૂર નથી? આપણી ગાયો સૌથી વિશ્વનું શ્રેષ્ઠ વસ્તુ આપણું છે, પણ એક ષડયંત્ર ભાગરૂપે વિદેશી ગાયો બધું આવે, જર્સી બધું મળે. શ્વેત ક્રાંતિ માટે શ્રેષ્ઠ પશુધન નાશ કરવાનો પ્લાન છે, નાશ થઈ રહ્યો છે. વિદેશીઓ કીધું હતું તમારા વડાપ્રધાન મનુષ્ય જવાહરલાલને કે તો ગૌવધ ચાલુ કરાવો મોટા પ્રમાણમાં. એટલે ગૌવધ મોટા પ્રમાણમાં ચાલુ છે. અને પછી આપણા લાલ ઘઉં માટે અમેરિકાને જાણ કરી અને આપવાની શરત માન્ય રાખી જવાહરલાલ. પછી લાલ બહાદુર શાસ્ત્રી અપમાનજનક નહીં અને દેશની પ્રજાને અઠવાડિયે એકવાર ભૂખ્યા રહેવાનું, ઉપવાસ કરવાનું. એટલે શું બધાને પહોંચી વળે, થોડા ગરીબ લોકો હોય તો પહોંચી વળે. અને પછી હરિત ક્રાંતિ, એ લોકો અપમાનિત થઈને બધી શરતો હતી. ઇન્દિરાબાઈને હરિત ક્રાંતિ બધું કર્યું, પણ ગૌવધ કોઈ બંધ કરાયો ને છાણે ખાતર તો બધી આપણે કેમ માથે રહે. એમની ખેતીવાડી 300 વર્ષમાં નાશમાં આવી છે. એટલે આપણે લોકો નાશ કરવા માંગે છે અને આ લોકો પૈસા બનાવવા છે કે જે હોય કે બુદ્ધિ ઓછી છે
જે હોય યુરિયા ખાતર બંધ, નગર ઘણું બધું ઉત્પાદન થાય યુરિયા ખાતરથી, એમાં સંશોધન થઈ શકે છે અને આપણે ઘણો બધો પ્રોફિટ થયું છે કે એમાંથી જ ગાયના છાણમાંથી ઈંધણ બને તો આપણે આરોગ્ય લાંબા થવાની જરૂર જ ના આપણે મફત ભાવમાં મળે, આપણે તો ક્યાંય આગળ આવીએ. તો દાણત હતી નહીં દેશના વિકાસની. ભાજપે જે યુરિયાનું ચાલુ કરાવ્યું, કોંગ્રેસે બંધ કરાવ્યું. શા માટે બંધ કરાવ્યું? આજે રાજસ્થાનમાં હમણાં નીકળ્યો, મોદી સાહેબ 2 વર્ષ પહેલા ચાલુ કરાવ્યું. એને ખબર પડી, મોદીને વહેલા મને કોઈ જાણ કરી કે વાજપેયી છે ચાલુ કરે એ કોંગ્રેસે બંધ કરાવ્યું. અને આજે ઢગલાબંધ મળશે. રાજસ્થાન બીજે કંઈ કમાવાની જરૂર નહીં પડે અને 50 વર્ષથી 40% પુરવઠો મળશે યુરિયાને. લિથિયમ નથી, લિથિયમમાં કેટલા મોદી ચારે બાદ મળવા માટે, એટલે આવી જ કઈ ખનીજો મળવા માટે છે. તો વિકાસની દાણત નહોતી નક્કી થયું. કોંગ્રેસની કોઈ વિકાસની દાણત હતી જ નહીં. તો ક્યાં ભારત શહેરનો ચીડિયા ના બની ગયું હતું. વિકાસી દાણત હતો એટલે વિકાસી કોઈ દાણત હતી નહીં. અમે મોટી મોટી ગાડી લઈને ફરી ગયા, તમે અમને જોયા કરો, તમે ગરીબ ભિખારા રહો, એ કન્ડિશન હોય એવું લાગે, એવી દાણત હોય એવું મને લાગે છે. 3000 વૈજ્ઞાનિક મારી નાખ્યા. 22 તો પરમાણિક વૈજ્ઞાનિકનો હત્યા પણ નથી. લોકોને 1 કે 2 બી નથી હોતા. ઈરાનમાં એક વૈજ્ઞાનિક મરી ગયો તો આખો અણુ રિએક્ટર બંધ છે. કોઈ પણ દેશનો વિકાસ એની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના રથમાંથી ઉપયોગ અને આધ્યાત્મિક નૈતિક મૂલ્યો પર વૈજ્ઞાનિક તો મારી નાખો છો. આધ્યાત્મિક મૂલ્યો ક્યાં રહેવા દે છે? શિક્ષણ વ્યવસ્થા એકલને ચાલુ રાખી એટલે શું હતા? ખરાબ પ્રધાનો થાય, ખરાબ નેતાઓ બને. એનું કારણ ખરાબ અધિકારીઓ શિક્ષણ વ્યવસ્થા બગાડી છે. પછી ક્યાં આવી? અને શિક્ષણમાં એવું કોઈ નોકરી મળે જ નહીં. ભણતર જેવું પેલા વૈદિક ભણતર હતું, ઘણી અઘરું પડે છોકરાઓ. રસ ગમે 80 વર્ષ મળે, બહુ જ બ્રિલિયન્ટ રોજ માંડ ભણે, 100માં 9 લાવે એ ખૂબ જ પેલા. પણ ઘણા લોકો મેં તો મગજ ના ચાલતું હોય કે વૈદિક પદ્ધતિ પહેલા શિક્ષણ એવું કહેવાય છે, એ બંધ કરાવી. રાજનીતિક સિદ્ધાંત મેં વિડીયો જોયા, એમાં એક બેનને બહુ સરસ ગણિત આવડે, આ છાપાળે ચગાઈ મારી, કેટલું તેજ મગજ છે. એટલે મારે અહીં બહેનો, દરેક બહેનો મારી બધી કરી શકે એમ છે. મારી બહેનો બધા કરી શકે એમ છે. અહીંયા બધા બહેનો બધું કરી શકે એમ છે. આજે એ ગણિત છે, એ વૈદિક ગણિત છે, બીજું કશું નથી. એમ રાજનીતિક વાત મારી બહેનો બધું કરી શકે છે એમ વાત કરી. મિસિસ, એક કરતા વધુ પુરુષ રાખે મિસિસ કહેવાય. એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ. મિસ્ટર એનો અર્થ આપણે ખબર જ નથી. જો ગરીબ, ઇંગ્લિશ કેટલી ગરીબ ભાષામાં લખ્યું છે. મેં એકલો શિક્ષણ સેવા બનાવી. સૌપ્રથમ માને બાપના ગાળ દે. મમ્મી એટલે શબ્દ ઇજ્જતમાં છે, મમ્મી કહેવાય શબ્દને. અને ડેડી એટલે મરેલા, એટલે શિક્ષણ એવી ગોઠવી છે, મા બાપને પહેલા ગાળો મળે. હવે આગળ, હવે આ કોંગ્રેસે કેટલું ખરાબ કરી દેશું એ જુઓ. સારા સારા માણસ મને અગાઉ મેં વિડીયોમાં વાત કરી. તોફાનો ઘડે ઘડે કર્યા, દેશ ક્યાંથી આગળ આવે? અને સર એને ખોટા જ કામમાં રસ છે એટલે દેશ આગળ નથી આવતો. કારણ કે જે તાજ હુમલો કરાયો ને એમાં આપણું લશ્કર તૈયાર હતું કે પાકિસ્તાન બદલાયો, પણ એમનો જ હાથ હતો. અને આગળનો વિડીયો મેં આપ્યો છે કે તાજ એટેક, આગળના વિડીયોમાં આપ્યું છે. કોંગ્રેસનો હાથ હતો. હિન્દુઓના આતંકવાદી, જેથી મુસ્લિમોને વોટ બેંક લેવી છે. એવું નહીં, મુસ્લિમો સુખી રાખવા છે. શબનમ ખાન નેટમાં જેટલો ખબર પડે. ફૂટબોલને છે મુસ્લિમો ઉપયોગ થયો છે. બાંગ્લાદેશ વાળા આયા તો દેશદ્રોહી પ્રવૃત્તિ કરી, એમાં લાખો હિન્દુઓના મુસ્લિમ બધા છોકરાઓ પડી ગયા છે. 370 વર્ષ શું થયું? મોંઘવારી કેમ વધે છે? ત્યાં વધુ ફંડ આપવામાં આવે છે કાસ પ્રમાણમાં, એટલે મોંઘવારી વધે ઘટે. જ્યાં વધુ ફંડ મળતું હતું એ ઉત્તર પ્રદેશ મોટો છે, એમાં 8%, છતાં વિકાસ વધારે. કાશનો 10% વિકાસ ઓછો. પૈસા બધા ખવાઈ જાય છે. એક ષડયંત્ર ભાગરૂપે 370 કલમ રાખી છે અને ફંડ વધારે આપવામાં આવશે. તેને પબ્લિકનો કોઈ વિકાસ થતો નથી. પૈસા એ લોકો લઈ લે છે એટલે પબ્લિકને ખોટે ખોટું કહેવામાં આવે છે કે લશ્કર આપણે ખોટી રીતે ગોંધી રાખ્યા છે. બહારથી આપણે આઝાદ થવાનું છે, આપણે એટલે ગરીબ છે એમ નથી, અમારી પાસે પૈસા રાખીએ છીએ. અને 370 હટી તો કેટલો વિકાસ થવા માંડ્યો. મોદી જબરજસ્ત છે, પ્રજા બુદ્ધિશાળી છે, પણ આ 370 બધું અડકી ગયું હતું. લોકોને ઉલ્લુ બનાવવાનું કામ ચાલતું હતું. મુસ્લિમો જ પકડાય આતંકવાદમાં, કેમ કે શિક્ષણ આપવામાં આવ્યું નથી, અભણ રાખવામાં આવે છે. અને બે વચ્ચે ત્યારે જ ખાઈ રહે. હિન્દુ ના પડે, મુસ્લિમ પકડાય તો બે પબ્લિક વચ્ચે બે જાતિઓ વચ્ચે ખાઈ રહે. હિન્દુ મુસ્લિમ ખાઈ રહે, એટલા માટે એક ષડયંત્ર છે.
મદ્રાસો કેટલી બધી છે. હવે એમ જ છે, એમાંની એક વાત છે મોંઘવારી વધવા પાછળ કેટલાક અગવડ મેં આપે, આ 5:30 છે અગવડના વિડીયો મેં આપ્યા છે. આપણે શસ્ત્રો બહાર સપ્લાય ના કરીએ અને લીધા જ રાખીએ તો આપણે ખાધ જ પડવાની, મોંઘવારી વધવાની ઘટવાની. ત્રીજો, પૈસા નહીં ભરાય તો લશ્કર ક્યાંથી ફાળીશું? દેશના રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંથી કરીશું? ખેડૂતોને પૈસા ક્યાંથી આપીશું? વિકાસ યોજનાઓ ક્યાંથી થશે? તો આ લોકો કામ જ એવું કર્યું છે. દેશ આગળ ના આવે, શસ્ત્રો નહીં લશ્કરમાં તો સૈનિકો હારી જાય, ગમે એમ બોલે લશ્કર તો કે ભાઈ મરવા માટે સૈનિકો છે, એવું બોલે છે કોંગ્રેસના કેટલાક. ખોટે મરવા માટે છે. તમારે પૈસા ખાવા છે, તમારે અને તમે ગમે એમ બોલું છે, ગમે લશ્કર મરી જાય, શસ્ત્રો પૂરા વસાવા નથી, એવી વાત છે. હલકાઈ નરી કરી છે. જયારે કાર્યક્રમ થયું 99 ત્યારે વિશ્વના દેશોમાં થર્મલ લિબરેશન 1981 કાર્ય હતું, એ આપણે ત્યાં નહોતું. દુશ્મનોના 5000 ફૂટ ઊંચો બંગરો જોઈ શકાય. અને એવા ગનશીપ ને હેલિકોપ્ટર નહોતા 35 ફૂટમાં જઈ શકે. તો સૈનિક આપણા હોશિયાર બચી ગયા. કાચા શસ્ત્રોમાં આપણે બચી જઈએ. વિચાર કરો સૈનિકોની હોશિયારી ઉપર. પાર શસ્ત્રો હસાવતા જ નહોતો. અને વાયુસેના હુમલા કરવા તૈયાર હતું. જયારે આ તાજ હુમલો થયો ત્યારે તો વાયુસેના તેને કેમ મજબૂત થોડું હતું વિરોધ પક્ષના હિસાબે, શસ્ત્રો વસાવતા જ નથી. ભૂમિ હતા જ નહીં શસ્ત્રો. મોદી આવ્યો એટલે આપણે શસ્ત્રો વસાવ પડે. વિશ્વના કોઈ દેશમાં આવું ચાલતું નથી કે શસ્ત્રોના લશ્કર પાસે. અને મોદી લશ્કર ઘટે, સૈનિકો ઘટે અને શસ્ત્રો વધે. ઓછા શસ્ત્રો કેમ લડવું? વિશ્વનું જોરદાર વિશ્વ કોઈ કામ નહીં કરે એવું કામ કરશે. એટલું બધું બુદ્ધિમત્તાનું કામ કરશે. આગળ કોઈ માણસ સૈનિક મરે બી નહીં એવું ઘટવું છે. મોદી સૈનિકો મારે છે, તમારા શસ્ત્રો વસાવી નથી, અક્ષર વસાવ્યું. મોદીને કેટલા બધા પ્રતિકૂળ સૂચવો. સત્તામાં આવ્યો, અસંખ્ય સમસ્યાઓમાં અજગર જે મોં પડે બેઠેલી, તિજોરી ખાલી, લશ્કરમાં શસ્ત્રો નહીં, રાજ્યસભામાં બહુમતી નહીં, આવી કન્ડિશન. ઇન્દિરા બધા અનુકૂળ સૂચવો. હવે આપણે આગળ વાત કરીએ. પાયલોટ, ઇન્દિરા બહુ બુદ્ધિશાળી હતી. પાયલોટ વર્ષે આવ્યો, મોદી સમયમાં 24 કલાકમાં આવ્યો. કોણ પાર? સીઆઈ રિપોર્ટ કરે મોદી ગોળીબાર વાળો, ઇન્દિરા ગોળીબાર વાળી છે, મોદી ગોળાબારી વાળો માણસ. સીઆઈ રિપોર્ટે કહે છે એટલે મોદી એટલો તો પાવરફુલ માણસ. હવે અલ્પસંખ્યક મંત્રાલય બંધ કરાય મોદી સાહેબ. કોઈ કહે તોફાન થશે, મોદીએ તેની બધી વ્યવસ્થા કરી નાખી છે. કસમને ફાંસી ના આપી તો એના માટે મરનારા બંધ થઈ ગયા પાકિસ્તાન. તેની 6 સંસ્થા બની ગઈ. અફઝલને ફાંસી ના આપી તો એને મરનારા તૈયાર થયા. બુરહાની તો જે હોળી હળગતી આવી, શસ્ત્રો વસાયા રહી, તે હોળી જે હળગતી આવી મોદી સમય હળગી. એટલે શું કે મોદી કાંસે હળગે છે, પણ તમારી બોલોની સવાલ, તમે કશું કર્યું નથી. લશ્કર મુક્તર આપ્યા, તારની વાળ બાંધી જ નહોતી. આવી કન્ડિશન. શસ્ત્રો હોય નહીં, મોદી લડવાનું. મોદી સમય હોળી હળગી એટલે સૈનિકો મારે છે. મોદી જવાબી કાર્યવાહી કરે, તમે કશું કરી નથી શકતા. અમેરિકા થર કામ પે છે, કારણ કે એને સર્જિકલ સ્ટ્રાઇક વધી ગયું, અમેરિકા વાટા કરતો ફરી તતરાવે છે. ક્યાં કોંગ્રેસ તતરાવ પીવડ હતી ખખડાવવાની અમેરિકાને. કારણ કે 370 પાછળ ભારત આગળ ના આવે, ભારતમાં લશ્કર રોકાઈ જાય, ખર્ચા થયા કરે. અમેરિકાની ખારી તનત હતી કે ભારત આગળ આવવું ના જોઈએ, એટલે 370 રહેવા દેવાની વાત હતી. આતંકવાદ ભારતમાં ફૂલે ફાલે, એમાં રસ હતો. એ તો વાજપેયી તો સારું, વાજપેયી અણુ પરીક્ષણ કર્યું, બહુમતી હતી અણુ પરીક્ષણ કર્યું, પાકિસ્તાન નકલ કરી, વાજપેયી બુદ્ધિ તોડાઈ, હું પાકિસ્તાન નકલ કરશે. એટલે નકલ કરી એટલે શું થયું? વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં હુમલો થયો અને 3000 માણસ મરી ગયું. ઘડે ફ્રાન્સ હુમલો થાય એટલે દુનિયાનું જાણી દેખાયું કે અહીં ધ્યાન આપવા જેવું છે. યુરોપના 28 દેશો પાકિસ્તાન તરફ હતા, તે યુદ્ધ થયું ત્યારે 1971 તરફ. આપણે તરફ કોઈ નહીં, રશિયા હતું, મને યાદ નથી, કોઈ યુદ્ધ થયું હતું અને રશિયા આપણી પાસે, આપણે સૈન્ય સહ બચ્યા. પાકિસ્તાન અમેરિકાને તાર કર્યા કે અમે અહીંયા મરી રહ્યા છે, ભારત લશ્કરની આંટા મારે છે. ઇન્દિરા તો અમેરિકન લશ્કર આવ્યું, કોઈ ઇન્દિરાને જાણ કરી તો ઇન્દિરાને ખબરમાં શું કરું? માણેક સાહેબ કીધું કે રશિયાવાળાને બોલાવી લો અને કોઈ ધંધા નાખવા કોઈ ટેક્સ નહીં લીધી. રશિયાનું લશ્કર આવ્યું તો અમેરિકા ભાગ્યું. કોઈ આપણે તો તમારી વિદેશ નીતિ કેટલી ખરાબ છે. મોદી આવે વિદેશ નીતિ, યુરોપના બધા દેશો આપણી છે. તમે જબરા હોશિયારમાં કોઈ તમારે પડખે રહેશે, તમે ડરકો છો તો તમારી વાત ખોટી એવું કહેશે. મોદી વાત સાચી, યુરોપના 28 એવી વાત કરે છે. જબરા એ માય સંસ્કાર આપે છે નાનપણ.
ને આ સિસ્ટમ એવી બનાવી છે કે આપણે કોઈને લાલચ ના હાંકા કરી છે. અને મોદી એક શક્તિ છે. 10 અમેરિકન વડાપ્રધાન ભેગો કરો મોદી થાય અને આ શક્તિ બેસાડવી પડે છે. એટલે કે અમેરિકન નબળો વડાપ્રધાન આપણે દબાઈ દે, કારણ કે આખું સિસ્ટમ એવી ખરાબ છે 70 વર્ષ કોંગ્રેસની. એટલે એ હિસાબે કોઈ આપણા દેશમાં પાવરફુલ માણસ છે. જ્યારે અમેરિકન લુસ્ટમને આગાહી નજર અંદાજ કરી હતી કે મોદી અહીં શું કરશે, ભારતમાં કશું રહેવાનું હતું. 3000 વૈજ્ઞાનિક માર નાખ્યા, 22 તો પરમાણિક તો બધું લુસ્ટમને આગાહીમાં હતું કે ભારત વિશ્વ પર આવશે, વિશ્વ આખું ધ્રુજશે, એવો શાસક આવશે. તો મોદી તો અમેરિકા ભારતમાં કશું રહેવાનું હતું. ભારત સપને કેટલું કલ્પ્યું ભારત સુપર પાવર કરશે. હાલ સુપર પાવર જઈ રહ્યું છે. હવે આગળ વિશ્વ થરથર ધ્રુજ જશે. મોદી સાહેબ એટલી હોશિયારી છે, એટલી આવડત છે. હવે ચલો આગળ વાત કરીએ. અલ્પસંખ્યક મંત્રાલય બંધ, કોઈ કઈ તોફાન થશે, મોદીએ તેની વ્યવસ્થા કરી નાખી છે. ફૂલચંદ શાસ્ત્રી છે, 415 ભાષા આવડે છે, હાલમાં જીવે છે, ઉમરાળની અંદર છે, બોટાદ તાલુકામાં ઉમરાળામાં છે. તો બીજું ટાઈમ ખાના ફાપા એ માણસ એટલું ભણી કાઢ્યું અને એટલા બધા રૂપિયા ભાદ્યા, ફંડ ભેગું થયું તો 415 જગ્યા ગયા, 200 215 ટાપો, જૈનની આત્મહત્યા આટલી જગ્યા મૂકી, જ્યાં પાક બહુ ત્યાં ફસાડી. એ જ તાકાત મોદી ધરાવે છે. એક મેગેઝિન લખે એટલે તો બધા ટક્કરના છે. ને કાલે શું 70 પબ્લિકે બોલો કરી છે. અમારી સામે 3.5 વર્ષ લાગશે, ત્યાં સુધી વિકાસના મુદ્દા લઈશું. પણ બધા કામો મોદીએ પાણી ફેરવીને 18 કલાક કામ કર્યું. હવે 21 કલાક કામ કરે છે. આ મોદી શક્તિ છે. હવે આગળ વાત કરીએ. મેં અગોળના વિડીયોમાં ઘણું બધું આપ્યું છે. મોદી એક શક્તિ છે. કોઈ કઈ મોદી તોફાન થશે, મોદીએ ત્યાંની વ્યવસ્થા કરી છે. ગરીબ મુસલમાન મોદીને માને છે. અલ્પસંખ્યક મંત્રાલયથી ગરીબ મુસલમાનને કોઈ ફાયદો નથી. આવા ખોટા રૂપિયા દેશને નુકસાન થાય, કોંગ્રેસ રૂપિયા મળે. આઝમ ખાને હજારો મુસ્લિમની જમીન પડાવી લીધી તો કોને અખિલેશ પૈસા મળતો, અને કોંગ્રેસને ટેકો આપે છે અખિલેશ. તો આ કોંગ્રેસ નીતિ છે કમાવાની. મુસ્લિમો કે અમારે શબ્દમ ખાન અમારી ફૂટબોલની જેમ કોંગ્રેસ ઉપયોગ કરે છે. દલિતો કરતા હાલત ભૂંડી કરી નાખી શબ્દમ ખાન કહે છે. જોઈ તમે લખો શબ્દમ ખાન લાવશે. આવા મુઠ્ઠીભર કોંગ્રેસ મુસલમાન નુકસાન કરે છે. તેમને ગરીબ મુસલમાનો પર સત્તા બેસીને અલ્પસંખ્યકના નામના મંત્રાલયથી રોટલા શીખે છે. ગરીબ મુસલમાન વાત કરીને અલ્પસંખ્યક બોર્ડ બનાવીને રોટલા શીખે છે. હવે જ્યાં અન્યાય થતો હોય ને ત્યાં અલ્પસંખ્યક મંત્રાલય જરૂર છે. મુસ્લિમ લોબાડ ક્યાં જરૂર હોય છે? જ્યાં અન્યાય થતો હોય. અહીં ક્યાં અન્યાય થાય ભારતમાં? હવે આગળ કોંગ્રેસ ગવાથી તેઓ ગરીબ મુસલમાનની મુસ્લિમ વોટ બેંક જોઈએ છે. પણ મોદી પાસે ગરીબ મુસલમાન છે, માટે અલ્પસંખ્યક મંત્રાલય બંધ થઈ જશે. ગરીબ મુસ્લિમ મોદીની ફેવર કરે છે, સમજી ગયેલા છે. મોદી કરે સાચું કરે છે. જ્યાં લઘુમતી અન્યાય થાય ત્યાં અલ્પસંખ્યક મંત્રાલય જરૂર છે. ભારતમાં ક્યાં અન્યાય થાય છે? તો અલ્પસંખ્યક મંત્રાલય બની ગયા તો પછી બૌદ્ધ ધર્મ આવે, શીખ આવે, જૈન આવે, પારસી બધા અલ્પસંખ્યક આવે. આ બધા ક્યાં જશે? આ બધાને અલ્પસંખ્યક નહીં ગણવા આપણે? કેટલી કોંગ્રેસ લુચ્ચી છે એ વિચારો. સંવિધાન ભંગ કરે છે. મુસ્લિમ અલ્પસંખ્યક પારસી કેમ અલ્પસંખ્યક ના ગણ્યા? બૌદ્ધને કેમ નહીં? ખ્રિસ્તી ક્યાં ગયા? હવે મોદીએ માસ્ટર સ્ટ્રોક કરી નાખ્યો. અલ્પસંખ્યક મંત્રાલય બંધ. એક દેશ, એક સરકાર, એક સોચ, એક વિચાર. અલ્પસંખ્યક મંત્રાલય ખતમ. સત્તાવન દેશો ગમે તે કે એક ઝાટકે ખતમ થઈ જશે. અલ્પસંખ્યક મંત્રાલય ખતમ થતા મુખ્તાર અબ્બાસ આખરી મંત્રી કહેવાશે. નકવી આખરી મંત્રી કહેવાશે. બધા સડકો આવશે, બવાલ કરશે, બોલી પહોંચી વળશે. આ ભાઈ વાત થાય છે. તમને થશે આ વાત અચાનક ક્યાંથી? 2022-24 માર્ચ અલ્પસંખ્યક મંત્રાલય જાહેર નકવીને બંધ કરીને વાત કરી હતી આપણે. તો તમારી સોચ તમને મુબારક, એ વાત થઈ. કોંગ્રેસ શાસક ફંડની વાત કરે છે. નકવીઓ પોતાનો ઈરાદો જાહેર કરી દીધો. ચૂનામાં નકવીને કેન્ડિડેટ બનાવે ના બનાવે એટલે મંત્રાલય બહાર મૂકી દીધા. આવું કીધું એટલે અલ્પસંખ્યક મંત્રાલયમાં 6 ધર્મ બૌદ્ધ, જૈન, શીખ, પારસી, ખ્રિસ્તી બધા આવી જાય.
પહેલા મંત્રી ગયા, મંત્રાલય ગયું. સમાન સિવિલ કોડ, હવે સંવિધાનમાં સુધારો, એક દેશ એક કાનૂન. હવે કોઈ તુષ્ટિકોણની રાજનીતિ રમી નહીં શકે જો કોંગ્રેસ રમે છે. આ મોદી સાહેબ આ બધી દોડાઈ છે. 370, 3 તલાક, CAA, NRC, દેશ વિરોધી તાકાત ખતમ કરી નાખશે. અલ્પસંખ્યક મંત્રાલય ખતમ થવાના ફાયદા. હવે અલ્પસંખ્યક મંત્રાલય ખતમ શું ફાયદા છે? મોંઘવારી આવા હિસાબે આવા અલ્પસંખ્યક મંત્રાલય નડે છે. 22 લાખ કરોડ બજેટ હતું, એમાં 5000 કરોડ અલ્પસંખ્યક મંત્રાલય પાસે જતા રહે. દર વર્ષે બજેટ એનું વધે છે. એક મંત્રાલય બંધ, ઓર્ડર પણ ફાયદો. આ રૂપિયા સરકાર રક્ષા બજેટમાં વાપરશે, સીમા સુરક્ષા માટે બહેતર કામ કરશે, અગ્નિપથ યોજના બનાવશે, મોડેલ હથિયાર, કિસાનો જેમ દરેક ગરીબ પછાત મુસલમાનને લાભ મળશે. પ્લસ ગરીબ મુસલમાન રાજરાજી થશે. અને પછી પંચ બધા ગોઠવવામાં આવે છે કે ફલાણા બોમ્બ બ્લાસ્ટ પૂછું પંચ, ટુકડું પંચ. આ પંચ પૈસા કમાવા માટે બનાવવામાં આવે છે, બીજા કોઈ કામ માટે બનાવવામાં નથી. આ છે તમારા વિષય પડે ચાય.